લેવા? બકાલું લેવા. કાંઈ વાંધો નહીં. હાલે મારી આટું ગોટલા વગરની કેરી 2 લેતી આવજે. ગોટલા વગરની કેરી ક્યાં આવતી હશે? બુદ્ધિ વગરની બાયું આવે તો ગોટલા વગરની કેરી નો આવે? બુદ્ધિ વગરની બાઈ ક્યાં આવે? હા મારી સામે ઊભી. હું ક્યાં બુદ્ધિ વગરની છું? ગામમાં માણસ જાય તો હું વસ્તુ લઈને જાય? એ મારી જેમ થેલી લઈને જાય. તારા ખંભે થેલી છે ઘાઘરો છે? જો તો આ ઘાઘરો નથી, અમારો પ્લાઝો છે. આપણે પ્લાઝો લઈને જાય કોઈ થેલી લઈને જાય? હા તો ઈ તો ભૂલ થઈ જાય ક્યારેક ક્યારેક, અને ભૂલ છે ને માણાથી જ થાય. આ એકવાર ભૂલ થાય ને 2 વાર ભૂલ થાય ને એને ભૂલ થઈ કહેવાય. વારા ઘડીએ ભૂલ થાય ને એને બુદ્ધિ વગર ના કહેવાય. અરે પ્લાઝો લઈને ગામમાં ઉપડી આ થેલી લઈને જવાય? તમે નકરું મને ટક 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 નો કરતા હોય છે મારા બાપાને ઘરે. તું બાપાને ઘરે દીધું કાઢી તને હવે જાતી વારા ઘડીએ લે બોલ. બાપાને ઘરેથી કાંઈ મને કાઢી નથી, તમે આવ્યા હતા લેવા. લે આમાં ક્યાં કેર્યું ભરત? 10 કિલો લેત ને 10 કિલો તારા પ્લાઝો ભરત. કેર્યું લેવા જાય ગામમાં જા હવે. કાંઈ નો હોય આ બુજી ઉગી નું છે. વાહ બાબુ દાદા વાહ, બાકી તમારી દેશી મોજ અને દેશી એકલી પાર્ટી બાકી કઈ ઘટવા જ ના દેતા તે. મનસુખ અમે નાના હતા ને ત્યારે બટેટા શેકીને ખાતા. વાહ વાહ, સક્કરિયા પણ શેકીને ખાતા. શું વાત કરો? ક્યારેક તો છે ને ડુંગળી શેકતા. વાહ વાહ, અને એનો સ્વાદ તો એવો આવે ગળ હટવો. ડુંગળી શેકી હોય ને વાહ બહુ મજા આવે. અરે મજા આવે. મેં મારા બાપા એકવાર શેકેલા કાતરા ખાધેલા, પછી બાજરાનો પોક ખાધેલો, પછી તમને કોઈ શીંગું ખાધેલી, અને પછી એકવાર તો કાચી કેરી શેકી અને મજા આવી ખાવાની. તે દૂર મેં ખાધું નથી. આજ મને એમ થયું કે બાબુ દાદા અરે મારે શેકેલા શું છે બટેટા ખાવા છે. મનસુખ આમાં એકલી મજા જ આવ્યા કરે. અને આ ખરસ વગરનું કેમ? બાફેલા બટેટા હોય ને એને વઘારવા પડે. વઘારવામાં તેલ જોઈએ, મરચું જોઈએ, હળદર જોઈએ, અને આ શેકેલા બટેટામાં કાંઈ ન જોઈએ. અને એકલો સવાદ જ આવ્યા કરે. 1 રૂપિયાનો ખર્ચ નહીં હો. હવે મને ખબર પડી કે બાબુ દાદા પણ આટલો બધો પૈસો કેમ, ઈ પૈસા વાળા કેમ છે. કારણ કે આ બધાનો સ્વાદ મસ્ત નો લે છે પણ ક્યાંય રૂપિયાનો ખર્ચો નથી કરતા. હું વાત છે એટલે એમ તો હું રહેવાનું ખોલ્યું છું, સ્વાદ બધો લઈ લઉં પણ 1 રૂપિયો નો બગાડો. વાહ વાહ વાહ. જમરૂ કે યાર શેકો તેમ કા? એટલે જમરૂખ ના જ, બટેટું છે મોટું. અચ્છા લીલું કાચું ઓળો. હા વાહ બી વાહ. અલ્લાહ ફટાફટ આલો ખાઈ. એટલે તું દાજી જાય ઉભો રે, ઉતાવળો ભારે બહુ. આ તો તમે કાઢો તમ તારા. એટલે હાથમાં બટેટું ફળતું આવશે ને તો વધારે દાજી જાય તારા હાથ. આ વાટકો લઈ લે. હા તો મારા બાપા મને વાટકામાં તપતા શીંગું શેકીને બોલો. હા બસ આ વાટકામાં બટેટું નાખું એટલે તારે ફોલીને ખાવાનું. હા પીવા મજા આવશે. મોરસ ની કા? મોરસ નહીં એટલે આ છે ને બટેટું ગળ હટું જ હોય. આમાં મોરસ ની જરૂર જ ન હોય. મજા મને બોલાવો મારે છો. હું દાંત કાઢતો હતો એટલે બરોબર છે બોલો થઈ ગયો કાંડો થઈ ગયો. શું થયું પણ? મજા આવી ગઈ. શેની મજા આવી ગઈ? મારા દાંત કાઢો છો? ના 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 ના. એક વાત કહું તમને, કહું કેતા ન કોઈ તું મારો દાંત જ કાઢતો ને. લે બા હા બોલે વાળો ભાઈ.
તો ધીંગો રાજી થઈ ગયો હોય એના મોઢામાં તે ઊનું ઊનું ફળફળતું બટાટું મૂકી દીધું આદમી રાજી થઈ ગયો હોય અરે ફૂલ રાજી થઈ ગયો ઈ તો હું તો એમ કહું કે અહીંથી હોપટ નો નીકળે બટેટું ઊનું આંધણ હતું મારા હાથ જો આમ જો ટામટા પાડી દીધા હારું કર્યું હાલે ધીંગે હારું કર્યું ક્યાં મનસુખને માર્યો ઈ મારા મોઢામાં કોઈ કે ઊનું ઊનું બટાટું આમ હલવાડી દીધું હોય ને તો એના આખા કુટુંબને મારું એટલે મનસુખ તોલાને મારજે એય, મને હું કામ મારે તું મનસુખને પકડ્યો ને એમાં માર્યો કઈ રીતે હવે મને મનસુખ મળે ને એટલે હું પકડી રાખીશ બાકી જા અત્યારે જઈને માર મજા આવી માર ખાધો તો મજા આવી આવડા મસ્તી નું બાંધવાના છે આજ ઓલાના મોઢામાં આવડું મોટું બટાટું હલવાઈ ગયું અને મનસુખે હલવાડ્યું ભાઈ ભાઈ હાલ ભૂરીને કહું ભૂરી જોયા જેવું આ ભૂરી ઊંઘમાં કેમ આમાં માત કરે તો તું ઊંઘમાં આમ કેમ હાથ કરતી હતી આમ એ તો કાઈ ની સપનું જોતી હતી તારી માના આમ સપનામાં હું આવ્યું ની નો કે તારી માં મરે એ તમારા પાકીટમાંથી 500 રૂપિયા ચોરતી હતી ઊંઘમાં પૈસા છોરે ઊંઘમાં મેં તો કીધું ગામમાં જોયા રે ખુશ ને તે ભૂરીને બોલાય આવું કેમ ગામમાં શું થયું ખૂટી આયો ખૂટ્યો નથી થયો ઓલા મનસુખ તોલાએ ધીંગાર મોઢામાં બટેટું હલવાડી દીધું મનસુખ તોલાએ ધીંગાણ મોઢામાં બટેટું હલવાડી દીધું તો ધીંગો ધોકો લઈને વાયા પડ્યો મનસુખને બહુ માર્યો હજી મારવાનો છે એ તો જોવાની મજા આવતી હશે ને હા અને બટેટું મોઢામાં બહાર નહીં નીકળે ને ત્યાં સુધી ઓલો મારશે ઓય હું આવું ને એક ધીંગાણે કોણી મારું હે હા. બટેટ બાની છે બહાર નથી કાઢવાનું તો ઈ રહેવા દેવાનું છે એની ખાટો થાય ને એટલે મનસુખને મારે આપણે જોવાનું છે ખાલી હા તો હાલો પૈસા છોડી દે મારા પાકીટમાં કોઈ દી હાલો હવે જોવા જાવ ઠીક એવું છે અમને બાબુ દાદા હા ભૂરાભાઈ તમે પણ ધ્યાન રાખતા હો તો મને એમ કે નવરા માણસ થઈ ને જાવ બટેટાની પાર્ટી બનાવું ત્યાં તો આવું થયું જામી હો ભાઈ હું જાવી હવે ઠીકાના મોઢામાં તે બટેટું નાખી દીધું અને મારી વાય બધું મને મારે છે. પણ એમાં હું મારે મને મારે જ છે પણ એ બધા સ્વાદ લેવાના હોય એમાં મૂંઝાવાનું ન હોય હવે તું તો વાંકમાં છો ને તને મારે મને વગર વાંકે મારે કાંઈ વાંધો નહીં સ્વાદ તો બાપરે ઓય બાબા તું જોતો કરી મારવાનું હોય ત્યાં મરાય તો હાથ કોઈ ભૂરા હું પણ ચોટી પડ્યો તે ઊભો રે ખમ ઘડી હાલવા દે હાલે બરોબર છે હું હાલવા દે એમ બાબા મને થોડું મરે ઈ બધા લખણ રહેતા હોય તો પહેલેથી હા આને કહી દેજો બાબા મને નો મારે અગર માર મગજ છટકી જાય એ ભૂરી તું સાની મને બેસ તો તારી પહેલા તો હું અહીં બેઠો બેઠો જોઉં છું નાનો પાડું એ બધા લખણે માર ખાય છે તો માર તું તાર ધીંગા માર એના મોઢામાં ઊને ઊનું બટેટું છે એને બચારા નો ઊનું લાગતું હોય આવડ તું મારી વાત સાંભળ તો આપણે છે ને જેન તે રાખ ને ધૂળ ને દીઠું ભાડું મૂકી દેવાય ખાખા નો કરાય લે કે ખાખા આ ઈ ખાતો નતો ભાડું મૂકતો નથી એમ તો ઓલો ખાતો તો આ નતો ખાતો પણ એ બિચારો ખાતો તો એ બિચારાને એમ થઈ ગયો કે લાઈન આને ખાવું હશે આનો જીવ બળતો હશે ખાવાટું એટલે લાવ થોડું દઉં તો દીધું હોય એમાં હું થઈ ગયું એટલે આ દીધું નથી પર એને મોઢામાં ખોઈ દીધું આના ઊને ઊનું હા એટલે આઈ પા ધીંગા આઈ પા ધમ થાય પણ ઉભો રે ખમી જા હું કાક બોલું હવે હા બોલ ધોકો મને દઈ દે આ લોકો નામ બાંધવા થોડો દેવાય તો ઈ કેમ મશીન છોકરો છે ભરત મારતો તોલાને આ ઈ તોલો માસીન છોકરો નથી બાપમાં તો આપડા છે ને ઈ બધા લખણે રહેવું જોઈએ તો એ ઉભો રે હું ઈલાજ કરતો જો મને અમે આવું બધું બહુ કર્યું મારા બાપાને ઘરે હતી ને ત્યારે તોલા ઈલાજ ભાવે હા ડોક્ટર હતી આ બધા બધું માસ્ટર હતી ખબર તમને ઊભી રે ઈલાજ પછી કરજે પેલા એકદમ ધોકો દઈ દે ધીંગાને ઘડીક રહીને ઈલાજ કરજે લે ધીંગા એકદમ ધોકો લે આ એક રાઉન્ડ લેવા દે ઓય બાબા એ વાલમભાઈ
મારી બાબા બસ લે હવે તારે ઈલાજ કરવો હોય તો કરી હા હા માન નો ખાવા દેવા બિચારાને હું રાજી થાવ છો મારે શેમાં આપણે હોનો વારો આવે ને ભાઈ લાવ હા, હવે આપણે કોઈને મારું નથી તું શાંત પડી જાવ આપણે અહીં ઉભો રે આમ જો આમ સીધું જો આમ કાગડાને જો જો ઓલો કાગડો કબૂતર બેઠા જો સામે હા, હા. તો બે ભાઈબંધ રહ્યા